શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નરસિંહ મહેતા સરોવરના કામમાં વિલંબ મુદ્દે કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ. રોલિંગ પેપર અને ગોગો પેપરને લઈ પોલીસ દ્વારા ચેકિંગ. મૃત્યુ પામેલા ખેડૂતોના આધાર કાર્ડ સેટિંગ કરી કૃષિ સહાય મેળવવા કારસો. અને સાયબર ફ્રોડમાં સામેલ કલ્યાણગીરીની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. નરસિંહ મહેતા સરોવરના કામમાં વિલંબ મુદ્દે કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ અપાશે. જૂનાગઢના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કાર્ય જાણે અનંત કાળથી ચાલતું હોય તેનું વિલંબમાં પડતા હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાજેતરમાં જ મેયર ધર્મેશ કોશિયાએ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સરોવરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કામમાં થઈ રહેલા ઢીલનું કારણ જાણવાનો અને આખરી ઓપ આપવાનો હતો. તંત્ર દ્વારા જૂનાગઢ વાસીઓને વચન આપવામાં આવ્યું છે કે આગામી 15 જાન્યુઆરી સુધીમાં સરોવર જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. જો કે ભૂતકાળના અનુભવોને જોતા જનતામાં હજુ પણ શંકા છે.
આ વખતે તંત્રએ દાવો કર્યો છે કે કામગીરી ઘણી મોટી છે અને ઝીણવટભર્યું કામ હોવાથી વિલંબ થયો છે. આ વખતે તંત્ર માત્ર સૂચનાઓ આપીને અટક્યું નથી. મેયર ધર્મેશ કોસિયાએ ખુલ્લી ચેતવણી આપી છે કે કોન્ટ્રાક્ટરોને ચોક્કસ સમય મર્યાદા સોંપી દેવામાં આવી છે. જો નિયત સમયમાં કામ પૂર્ણ કરવામાં કોન્ટ્રાક્ટર નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે નરસિંહ મહેતાની સરોવરની મુલાકાત અવારનવાર લેતા હોઈએ છીએ. ઘણી વખત એવું હોય છે કે આ કામગીરી બહુ મોટી હોય છે. ઘણી વખત અમે આવ્યા પછી અમને એવું લાગતું હોય કે નાના મોટા ચેન્જીસ કરવાના હોય છે, તો નાના મોટા ચેન્જીસ કરાવવાના હિસાબે થોડું ડિલે થતું હોય છે. પણ અમારો ધ્યેય એવો છે કે જાન્યુઆરીની 15 તારીખ લગીની અંદર જૂનાગઢની જનતા માટે નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મૂકવું છે. કામગીરી બહુ મોટી છે, ઝીણવટપૂર્વક આમાં કામગીરીનું ધ્યાન રાખવું પડે છે. અમે આવતા હોય, ચક્કર મારતા હોય, જ્યારે જોતા હોય ત્યારે અમને કાંઈ નજરમાં આવતું હોય તો અમે ફરી પાછા કહેતા હોય, એટલે ફરી પાછું ડિલે થતું હોય. અને જ્યારે કોન્ટ્રાક્ટરોને અમે બોલાવી અને કહેતા હોય છે ત્યારે અમે કોન્ટ્રાક્ટરને પણ સાથે રાખીને કહેતા હોઈએ છીએ કે અમારે આ સમયની અંદર કામગીરી પૂર્ણ થતી હોય, પણ ક્યારેક એવું પણ બનતું હોય કે અમે આવ્યા પછી અમુક કામ એવા હોય છે કે થોડા ડિલે થતા હોય, કે જે અમે વિઝિટ કરવા નીકળતા હોય તો અમને એમ લાગે કે આની જગ્યાએ આ કરવું પડે એમ છે, તો અમે કરાવતા હોય. કારણ કે જેથી કરીને અત્યારે થઈ શકે પોસિબલ છે, પણ એક વખત ચાલુ થયા પછી કરવું એ બહુ મુશ્કેલી હોય છે. એટલે 5-15 દિવસ અત્યારે લેટ થશે તો ચાલશે, પણ એક વખત ખુલ્લા મૂક્યા પછી જો કરવું પડે તો બહુ મુશ્કેલી હોય છે. જો સમય મર્યાદાની અંદર અમે એને કીધું છે એ સમય મર્યાદાની અંદર નહીં થાય તો અમે યોગ્ય કાર્યવાહી પણ કરશું. ગિરનાર અને જૂનાગઢમાં આજે સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું, જેની સાથે સાથે તાપમાનમાં પણ વધારો થયો હતો. પરંતુ વાતાવરણમાં ભેજને લઈને સવારે ટાઢોળું છવાઈ ગયું હતું. ગઈકાલે જૂનાગઢ ખાતે સવારનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાં ભેજનું પ્રમાણ 80% થઈ જતા સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું અને લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 13.9 ડિગ્રીએ સ્થિર થયો હતો. ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી રહ્યું હતું, પરંતુ ધુમ્મસના આક્રમણથી પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 2.8 કિલોમીટરે પહોંચી ગઈ હતી. રોલિંગ પેપર અને ગોગો પેપરને લઈ પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરાયું હતું. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને રાજ્યભરમાં રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો કડક અમલ કરાવવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા અનેક વેપારીઓ ઝડપાયા હતા. જૂનાગઢમાં પોલીસે મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને વેપારીઓમાં ફફડાટ મચાવી દીધો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળવા ચોક પાસે આવેલી A1 પાન બીડીની દુકાનમાંથી વેપારી મયુર રાજુભાઈ ગંગવાણી પાસેથી પ્રતિબંધિત પેકેટ અને સ્મોકિંગ પેપર મળી આવ્યા હતા. પોલીસે અહીંથી 300નો મુદ્દામાલ જપ્ત કરી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ 3 અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરદારબાગ પાસે રુદ્ર ડિલક્ષ પાનમાંથી સાહિલ ફારૂકભાઈ મહેડા પાસેથી 1000નો માલ, ચોબારી રોડ પરથી મંથન દિલીપ કુમાર વ્યાસ પાસેથી 1000ના રોલિંગ પેપર અને મજેવડી ચોકી પાસે સાગર પાન નામની દુકાન ધરાવતા રહીમ ઉર્ફે રઈશ દિલાવર ખાન બેલીમ પાસેથી 1260ના સ્મોકિંગ કોન કબજે કરવામાં આવ્યા હતા. વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વાડલા ફાટક પાસે શુભમ ડિલક્સ પાન ધરાવતા ત્રિલોકભાઈ શરદભાઈ સોલંકી પાસેથી 1000નો પ્રતિબંધિત મુદ્દામાલ અને રજવાડી હોટેલ પાસે રજવાડી પાન પેલેસ ધરાવતા મોહમ્મદ કમાલભાઈ જેઠવા પાસેથી 2400ના રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા હતા. ગૃહ વિભાગ દ્વારા 16/12/25 એટલે કે આજરોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં ગોગો પેપર, રોલિંગ રોલ, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ જે નશાકારક પદાર્થો છે, NDPSના જે સબસ્ટન્સ છે તેની સાથે ઉપયોગમાં લેવાતી હોય છે. આ વસ્તુઓ જનરલી ખાસ કરીને પાન ગલ્લાની દુકાનો
પછી ખાસ કરીને બ્લિંકિટ જેવા સાધનો દ્વારા પણ કેવું કે ઓનલાઈન માધ્યમથી મંગાવી શકાય છે. આવી વસ્તુઓનું સંગ્રહ કરવું, વેચાણ કરવું કે તેને કોઈ હોલસેલમાં વેચવું એ ગુનો બને છે. જે અનુસંધાને આજે જાહેરનામાના અન્વયે જૂનાગઢ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સુબોધ વડોદરા સાહેબની સૂચના અન્વયે એલસીબી, એસઓજી તથા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશનની વિવિધ અલગ અલગ ટીમો બનાવી તમામ આવી જગ્યાઓ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અને આવી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવશે તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગીર સોમનાથથી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જૂનાગઢ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથમાં બિરાજમાન શિવલિંગ, પાર્વતીજી, ગંગાજી, ગણપતિજી, હનુમાનજી, કાળ ભૈરવ દાદાની મૂર્તિ સાથેની પદયાત્રા જુદા જુદા વિસ્તારો, ધર્મ સ્થળોએથી જૂનાગઢ આવશે અને વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા ખાતે સમાપન થશે. એક માસ ઘેલા સોમનાથ ગર્ભગૃહમાં બિરાજમાન રહેલા તમામ દેવી દેવતાઓ જ્યાં 3 દિવસમાં 3 વખત પૂજા અર્ચના સાથે આરતી થતી હોય ત્યારે સ્વયં ઉર્જાથી ભરપૂર દેવી દેવતાઓની મૂર્તિઓને શ્રી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જૂનાગઢ ખાતે નિર્માણ પામેલ નવનિર્મિત શિવાલયમાં વિશ્વનાથ મહાદેવ સ્વરૂપ સ્થાપિત કરવામાં આવશે. 19 ડિસેમ્બર શુક્રવારે ઘેલા સોમનાથ ખાતે ભોજન પ્રસાદ તથા રાત્રિ રોકાણ કરી 20 ડિસેમ્બરે સવારે આરતીના દર્શન કરી તમામ દેવી દેવતાઓને રથમાં બિરાજમાન કરી સંઘનું પદયાત્રા રૂટ પર પ્રસ્થાન થશે. 24 ડિસેમ્બર બુધવારે પદયાત્રા સવારે દોલતપરા પહોંચશે. ત્યારબાદ મજેવડી ગેટ, ગાંધી ચોક, જયશ્રી રોડ, કાળવા ચોક, દાતાર રોડ થઈ પદયાત્રાનું શ્રી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા ખાતે સમાપન થશે અને તમામ દેવી દેવતાઓને ગાયત્રી મંદિર ખાતે બિરાજમાન કરાશે. પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 17 અને 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ભગીરથ અવસરનો હિસ્સો બની ધર્મ લાભ લેવા પધારવા વિશ્વકર્મા સમાજ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા ખેડૂતોના આધાર કાર્ડ સેટિંગ કરી કૃષિ સહાય મેળવવા કારસો સામે આવતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં વરસાદના પગલે ખેડૂતોને પાક નુકસાનીની સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે. ત્યારે ભેસાણના ખજૂરી હળમતિયા ગામમાં સરકાર તરફથી જાહેર કરાયેલી કૃષિ રાહત પેકેજમાં 484 જેટલા ખેડૂતોએ સહાય મેળવવા ઓનલાઈન અરજી કરેલ હતી. જેમાં 456 ફોર્મ ભેસાણ તાલુકા પંચાયત કચેરી ગ્રામ સેવક મારફત ઓનલાઈન અપડેટ કરાયા હતા. જેમાંથી 26 ફોર્મના મૂળ માલિકના આધાર કાર્ડ ન હતા અને બેંકની પાસબુક તેમજ 7 બાર પણ બીજાની હતી. ઉપરાંત 6 લોકો તો મૃત્યુ પામેલા હતા, તેમના પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ 26 ફોર્મ તાલુકા પંચાયત દ્વારા રિજેક્ટ કરવામાં આવતા અને ગ્રામજનોને ફોન કરીને ગ્રામ સેવકે ખેડૂતોને જાણ કરી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા લોકો નામના સહિત 26 ફોર્મ અપડેટ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યું હતું કે મૃતકના નામનું ફોર્મ ભરી સહાય ઓળવી જવાનો હીન પ્રયત્ન કરાયો છે. જેની ફરિયાદ મળતા અમે જિલ્લા કક્ષાએથી તપાસના આદેશ આપી સત્ય બહાર લાવી કૌભાંડ આચરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. મારું પપ્પાના નામનું ફોર્મ ભરેલું છે. શેનું ફોર્મ? સહાયનું અને કૃષિ સહાયનું. એની પાછળ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ બીજાના જોડેલા છે. કોના જોડ્યા? એ પછી ગોપાલભાઈ સંજુભાઈ ફસાડી. આ રીતે આ બીજું કૌભાંડ છે. એ ઓલા 13,000 વાળા હતા ને તો એ એવી રીતે 140 ફોર્મ એવરાવ્યા છે. બધા નાના ખેડૂત હોય બધાને મારા કાકા આવું થઈ ગયા છે. એનું ફોર્મ બીસીએ ભરેલું છે અને એની પાછળ બીજા વ્યક્તિના ડોક્યુમેન્ટ જોડેલા છે. કોને કર્યું?
ગ્રામ પંચાયત 80 છે દ્વારા. જે ગુજરાત સરકાર તરફથી સહાય આપવાની હતી એનું ફોર્મ મેં અહીંયા ભરેલું નથી. મારે તાલુકો અંકલેશ્વર ગામમાં મોટો ખાતેદાર હોવાથી ત્યાં મેં ફોર્મ ભરેલું, પણ છતાં પણ મારું ફોર્મ અહીંયા ભરાણું છે અને મારા ફોર્મની અંદર આધાર કાર્ડ મયુરભાઈ પરસોત્તમભાઈ સતવાળાનું એડ કરેલું. આ ફ્રોડની તપાસ કરવાની છે. 28 ખેડૂતોને આવું છે. નામ ખેડૂતનું અલગ છે, ખેડૂતનું નામ છે એમાં આધાર કાર્ડ અલગ દાખેલા છે, બેંક એકાઉન્ટ અલગ દાખેલા છે. તો હવે આની તપાસ કરાવવાની થાય. મને ફરિયાદ મળી છે ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ત્યાં વીસી દ્વારા જે સરકારનું ખેડૂતોના ભારે અતિ વરસાદને કારણે જે નુકસાન થયું છે પાકને એનું આ ગુજરાતની સંવેદનશીલ સરકારે મોટું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ખાતામાં સીધી જાહેર આવે એના માટે સરકારશ્રીએ મોટું મન રાખીને ખેડૂતોને એના ખાતામાં સહાય મળે એના માટે સૂકવેલું છે. ત્યારે એમાં ગેરરીતિઓની પણ ફરિયાદ મને મળેલી છે. ગામનો વીસી દ્વારા એક મૃતક આત્મા જે ખેડૂત છે જેમનું અસ્તિત્વ નથી, અત્યારે મૃત્યુ પામેલા છે, એવા ખેડૂતના નામે ફોર્મ ભરી અને એના પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એવી મને ફરિયાદ મળી છે. અમે અહીંયાથી અમારા જિલ્લા લેવલેથી તપાસ સોંપી છે. અમારા ટીડીઓ શ્રીને કીધું કે આમાં જો તથ્ય બહાર આવશે અને આની તપાસ કરીને અમને તપાસ આપો, જો આમાં કંઈ સાચું જાણવા મળશે તો આની ઉપર એફઆઈઆર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ પણ કરવામાં આવશે. આવા લોકોને છોડવામાં નહીં આવે એવી સ્પષ્ટ સૂચના છે અમારી. હા, અમને સમાચાર આ મળ્યા ત્યાંથી ફરિયાદ પણ આવી એટલે એ અન્વયે અમે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરીને હકીકત શું છે તો તાત્કાલિક એક પ્રાથમિક રિપોર્ટ અમે માગ્યો. એટલે એમના દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપણને રજૂ પણ કર્યો છે. એમાં આવી 30 અરજીઓની વિસંગતતા ધ્યાને આવી. કેટલીક મોટાભાગની એટલે લગભગ 30 અરજી હાલ કોઈ ચૂકવણા સંદર્ભે આવી નથી અને થયેલ પણ નથી. પરંતુ આવું કેમ બનવા પામ્યું એમાં હવે વીસી લેવલથી જે એન્ટ્રી થાય છે ત્યાંથી લઈ અને અરજી ક્યાં ચકાસણીએ કયા લેવલે ભૂલ થઈ, મૃતકનું ફોર્મ કેવી રીતે ભરાણું અથવા તો ખોટું ખાતેદાર સિવાયના કોઈ પેમેન્ટ માટેના આધાર બેઝ પેમેન્ટ થાય છે તો આધાર કાર્ડ કોઈ અન્યનું નાખ્યું, આવું કેમ બન્યું એની વિગતવાર આપણે તપાસ કરાવવાની સૂચના માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપી છે. અમે આજે જ એનો કાર્યવાહી કરવાના છીએ. એટલે જે કંઈ એમાં હકીકતલક્ષી અહેવાલ આવશે તેને આધારે ધોરણસરની કાર્યવાહી પણ સંબંધિત સામે અમે કરશું. આમાં હાલ તુરંત અમે જે પ્રાથમિક દૃષ્ટિએ જ્યાંથી ફોર્મ ભરાય છે ત્યાં અમે વીસીને આઈડી તો બ્લોક કર્યું છે એટલે જેથી આગળની કોઈ એમાં કાર્યવાહી ન થઈ શકે. ત્યારબાદ નિવેદનોને બધું લઈ અને ખરેખર ખેડૂત આમાં સામેલ છે, કોઈએ એનું આઈડી આપ્યું ને ફોર્મ ભર્યા સમયે ખેડૂતે બીજાનું ફોર્મ ને બીજાનો આધાર નાખ્યો કે કેમ, ડોક્યુમેન્ટ કોને આપ્યા, એ બધી વિગતે નિવેદનોને તપાસ કરી અને ધોરણસરની કાર્યવાહી અમે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સસલાનો શિકાર કરનાર 2 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. વંથલીના સાતલપુર ધાર નજીક વીડી વિસ્તારમાંથી પોલીસે છરી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાઇકની ડેકી ચેક કરતા તેમાંથી મૃત સસલું મળી આવ્યું હતું, જેથી પોલીસે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે બંને શખ્સોનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. બંને શખ્સોએ સસલાનો શિકાર કર્યાનું કબૂલતા 50,000 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને શખ્સોએ અગાઉ પણ નીલગાયનો શિકાર કર્યાની કબૂલાત કરી હતી. સાંતલપુર વીડી વિસ્તારમાંથી વંથલી સાપુર રાઉન્ડના સાંતલપુર વીડી વિસ્તારમાંથી 2 ઈસમોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા હતા. એ ઈસમોની વંથલી પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ કરતા તેઓના ખાનગી મોટરસાઇકલની ડિક્કીમાંથી વન્યજીવ શેડ્યુલ 2નું સસલું પ્રાણી મળી આવેલ. આ પ્રાણી મળી આવતા વન વિભાગને વંથલી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓનો કબજો સોંપેલ. એની વિગત તે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ખરેખર એ વન્યજીવ સસલું વર્ગ અનુસૂચિ 2નું પ્રાણી મળી આવેલું છે. ડિક્કીમાંથી મૃત અવસ્થામાં, ગળું કાપાયેલી હાલતમાં અને પેટના પૂરજાઓ નાશ કરેલી હાલતમાં મળી આવેલ. આ બાબતે પકડાયેલા બંને આરોપી નામ છે અલ્તાફ હાસમભાઈ લાડક અને શેરખાન દિન મોહમ્મદભાઈ મોરી, બંને ડફેર સાંતલપુર ધાર વિસ્તારના. તેઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે અમે આ વન્યજીવ સસલાને મારી શિકાર કરેલ, ગળું કાપી એની હત્યા નિપજાવી અને એને વેચાણ અર્થે અમારી ગાડીની ડિક્કીમાં રાખેલ હતું એવો ગુનો એમને કબૂલ કરેલ છે. તો આના અનુસંધાનમાં ભારતીય વન અધિનિયમ અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ નંબર 216, 236, 9, 39, 50, 51 અને 54 મુજબ સાપુર બીટના સાપુર રાઉન્ડમાં આનો ગુનો નોંધાયેલો છે. ગુના નંબર 2, 2025-26થી ગુનો નોંધી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વધુ તપાસ દરમિયાન બંટિયાના રસ્તા પરથી શિકાર કરતા આ બંને આરોપીઓને વારંવાર શિકારની પ્રવૃત્તિથી ટેવાયેલા હોય એવું જણાયું. અગાઉના વર્ષોમાં તેઓ દ્વારા નીલગાયનો પણ શિકાર કરેલો એવું એમને કબૂલાત આપેલી છે અને આવનારા ભવિષ્યમાં આવા બનાવો ન બને અને એમને અટકાવી શકાય એના પરિક્ષેપમાં વન વિભાગ, સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ અને સબ ડિવિઝન જૂનાગઢ દ્વારા બંને મજકૂર આરોપીઓને 50,000 રૂપિયા દંડ લેખે માંડવાળ કરી અને ગુનો માંડવાળ કરવા માટે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ અંદાજે 5 થી 7 વર્ષનું તેઓ લખી અમને બાતમી ઇન્સ્ટ્રોગેશનમાં જણાવવામાં આવ્યું છે કે મિનિમમ અમે 5 થી 7 વર્ષથી આવી શિકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એમનું માંસ
આજુબાજુના ગામના લોકોને વેચીએ છીએ. બંનેનું આજે રિકન્સ્ટ્રક્શન સ્થળ ઉપર સાંતલપુર ધાર ઉપર કરવામાં આવ્યું અને હવે એની જે તે બીટના આપણા બીટગાર્ડ અને વનપાલ ફોરેસ્ટર છે એમાં અન્ય કોઈની સંડોવણી ખુલે તો એની પણ આપણે તપાસ એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરેલી છે. સાયબર ફ્રોડમાં સામેલ કલ્યાણગીરીની ધરપકડ કરાઈ છે. સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે હવે સાધુ વેશમાં ફરતા અને ગૌ સેવાના નામે ચાલતા ટ્રસ્ટના નામ સામે આવ્યા છે. જુનાગઢ પોલીસે કેરાળા ગામમાં ચાલતી ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ભવનાથમાં આવેલા પ્રખ્યાત અવધૂત આશ્રમના જ એક ભાગ તરીકે કેરાળા ગામ પાસે ગૌશાળા કાર્યરત છે, જેના સંચાલક તરીકે કલ્યાણગીરી કામ કરતા હતા. અવધૂત આશ્રમના મુખ્ય મહંત મહાદેવગીરીએ કલ્યાણગીરીના ગુરુ છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડના નાણાં જે ખાતામાં સૌપ્રથમ ટ્રાન્સફર થાય છે તેને ટેકનિકલ ભાષામાં L1 અથવા મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. કલ્યાણગીરીના ખાતામાં આવી કુલ 9 અલગ અલગ ફરિયાદોના ₹40,74,000 ટ્રાન્સફર થયા છે. સાયબર ઠગો આવા બેંક એકાઉન્ટ ભાડે રાખવા માટે ખાતાધારકોને 5,000 થી 25,000 સુધીનું કમિશન ચૂકવતા હોય છે. જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ મોટા માથાઓના નામ ખુલે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. હાલ પોલીસે કલ્યાણગીરી બાપુના તમામ બેંક ટ્રાન્ઝેક્શન્સ, ઈમેલ આઈડી અને તેની સાથે લિંક થયેલા મોબાઈલ નંબરોની ફોરેન્સિક તપાસ તેજ કરી છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓપરેશન વ્યુલ હન્ટ અંતર્ગત વિવિધ સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે પૈકી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે સાયબર ક્રાઇમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઇમના જે નાણાં છે તે જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલેથી વિથડ્રોલ કરવામાં આવે છે. આ અકાઉન્ટોને L1 અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ અકાઉન્ટ હોય છે, એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિથડ્રો કરવામાં આવે છે. આવી જ એક ફરિયાદ કેરાળા ગૌ સેવા ટ્રસ્ટ ના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ 8 NCCRP ની ફરિયાદો હતી અને કુલ ₹40,76,380 ફ્રોડુલન્ટ અમાઉન્ટ આ અકાઉન્ટમાં જમા થયેલ હોય, જેના અનુસંધાને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવેલી છે. અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના નામે પણ એક અકાઉન્ટ હોય, તેમાં પણ 5 ફરિયાદ દાખલ થયેલી હોય, જેની ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ 25,20,000 હોય. કુલ 8 ફરિયાદ અને જે આ ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ 40 લાખ જેટલી છે તેઓએ તેનો ઉપયોગ કરેલો હોય, વિથડ્રોલ કરેલો હોય, જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમની જે એમઓ છે, જે કહી શકાય કે સાયબર ક્રાઇમના જે કોઈ પણ નાણાં હોય છે તેઓને વિથડ્રોલ કરવા માટે આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ લોકો ભાડે રાખતા હોય છે, જેને 5,000 થી 25,000 જેવું ભાડું ચૂકવવામાં આવતું હોય છે. અને જે આ મ્યુલ એકાઉન્ટ હોય છે તેમાં કાં ATM વિથડ્રોલ કરવામાં આવે છે, અન્યથા સેલ્ફના ચેકથી વિથડ્રોલ કરવામાં આવે છે, અન્યથા ઓનલાઈન બેન્કિંગની જે સુવિધાઓ હોય છે તેનાથી વિથડ્રોલ કરવામાં આવતા હોય છે અથવા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. એટલે ખાસ કરીને જનતાને અપીલ છે કે જે આવા અકાઉન્ટ કોઈ પણને ભાડે આપવા નહીં. ખાસ કરીને જે કરંટ એકાઉન્ટ હોય છે તેમાં મોટી રકમની ટ્રાન્સફર થતી હોય છે. એટલે આ પ્રકારના અકાઉન્ટ કોઈએ 5,000 થી 25,000 ની લાલચમાં કોઈ ભાડે આપવા નહીં. જે સાયબર ક્રાઇમ હોય છે તેને કોઈ ફિઝિકલ રેખાઓ નથી હોતી, કોઈ તેની સીમા નથી હોતી. એટલે આ સાયબર ક્રાઇમ હોય છે તે દિલ્હી, હરિયાણા અથવા નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે ત્યાં બેસીને પણ કરવામાં આવે છે. એટલે ત્યાંની જે ફરિયાદો હોય છે એટલે તેના આધારે ત્યાંથી જે ફરિયાદના આધારે અહીંયા જે આરોપીઓ સંકળાયેલા હોય છે તેઓને ત્યાંની કોર્ટમાં તથા ત્યાંની જેલમાં લાંબો સમય વિતાવવો પડે છે. અને આ જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટની જે હેરાફેરી કરવામાં આવે છે તેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે આસાનીથી જામીન પણ થતા નથી અને ખૂબ જ લાંબી પરિસ્થિતિઓમાંથી ગુજરવું પડે છે, જેના લીધે તમામ જનતાને અપીલ છે કે આ પ્રકારની કોઈ પણ કાર્યવાહીમાં તમારે ઇન્વોલ્વ થવું નહીં
અને જો કોઈ પણની સાથે આ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો તેઓએ 1930 જે સાયબર હેલ્પલાઇન છે તેઓનો સંપર્ક સાધવો. હાલ સમગ્ર જુનાગઢ જિલ્લામાં કુલ 9 FIR દાખલ કરવામાં આવેલી છે, જે અંતર્ગત ટોટલ 17 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ છે. હાલ અત્યારે જે વિવિધ ટ્રસ્ટના જે આવી રીતે માહિતી મળે છે તે આપ લોકોને જાણ કરવામાં આવશે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી અદ્યતન માહિતી સાથે આપ લોકોને જાણ કરવામાં આવશે. હાલ જે કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના જે વ્યક્તિ છે કલ્યાણગીરી, તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ખાસ કરીને મુખ્ય હેતુ આ લોકોનો એ જ હોય છે કે જે અકાઉન્ટ હોય છે તેને 5,000 થી 25,000ની અમાઉન્ટમાં ભાડા પેટે આપવામાં આવે છે. જેઓની જે ગંભીરતા છે જે ગુનાઓની, તેનેથી જે તે અકાઉન્ટ હોલ્ડર હોય છે તે પરિચિત નથી હોતા, જેના કારણે તે ઇઝીલી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ જાય છે. ભવનાથ ખાતેના અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગીરીને લઈ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસજીએ સ્ફોટક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સાધુએ લાખો રૂપિયા સગે વગે કર્યા તે સાધુ સમાજ પર લાંછન સમાન છે. સાધુને સાયબર ફ્રોડના પૈસાની શું જરૂર હતી તેવો સવાલ ઉઠાવી વધુમાં જણાવ્યું હતું કે શિવરાત્રી મેળા અને પરિક્રમામાં 2-4 સાધુ ડાયા બનીને સલાહ આપે છે. સાધુ કલ્યાણગીરીએ લાખો રૂપિયા સગે વગે કર્યા તો ગિરનાર ભવનાથ ક્ષેત્રના સંતો કેમ ચૂપ છે? કલ્યાણગીરી સાધુની કરતૂતથી સમગ્ર સાધુ સમાજ બદનામ થાય છે. રાજનીતિમાં પરિવારવાદની જેમ સાધુ સમાજમાં પણ પરિવારવાદ શરૂ થયો હોવાનું જણાવ્યું હતું. અટના સમય બહુ વિચિત્ર और बहुत બદલી ગયા. એવી રીતે કેટલાક ભવનાથની કે ગુજરાતની કે ભારતવર્ષની જેટલા સાધુ સમાજ છે, આ જેટલા અમારા વડીલો સંત મહાત્મા મહામંડલેશ્વર બધેથી વિનંતીપૂર્વક આપણે વિનંતી કરીએ કે પરિક્रमा હોય कि शिवरात्रि मेला हो कि बीजी कोई भी बात हो तो एम बड़े महात्मा 2-4 आदमी जो टूटी डाया बनी ने बहुत तरह तरह की बात करे, लेकिन अटने पर्सनल आपनो आश्रमनी तमारा जो समस्या है एने बारे में खुलासा केम नहीं करता? जेते वक्ते भारतीय आश्रमनी थी तो अटने अवधूत आश्रमनी कोई महात्मा एवी रीते कर्या छे तो एक महात्मा कहता एक मछली पूरे तालाब ने गंदा जेवी रीते करी दिए छे, एवी रीते एक महात्मा चलते बधे साधु महात्मा ने बदनाम થઈ રહ્યા છે, બધે સાધુ મહાત્મા બદનામ થાય છે. એવી જશે આ જેટલા વડીલો છે અમારા સંત મહાત્મા और જેટલા મહામંડલેશ્વરો છે તથા અમારા લોકલ વિધાયકો છે કે સાંસદ છે કે ગુજરાતની રાજ્ય સરકારની મુખ્યમંત્રી શ્રી છે કે જૂનાગઢની પ્રશાસન વહીવટ છે, અમારે તો વિનંતી કરીએ કે જેટલા સાધુ મહાત્મા છે બધે से आईडी प्रूफ और बधानी तपास થવો જોઈએ કે કોણ कहाँ से શું કરી દેવા છે. અમે આપનો ખુલાસા કરવા માટે તૈયાર છે તો જ આ ગંદકી સાફ થાય, નહીં તો અમુક અટને જેવી રીતે રાજનીતિમાં પરિવારવાદ થઈ ગયા છે એવી રીતે સાધુ સંતો મેં બધે આપણો પરિવારને રિશ્તેદારને મહાત્મા બનાવીને જાતિવાદ જ્ઞાતિવાદ કરીને એવી રીતે આ સમજા છે, ધર્મને ધંધા બનાવી દીધા. એવી રીતે શું વાત કરવું? અટને તો દેશને બદનામ કરી દેતા છે સાહેબ. એને પીછે બીજો કોઈ સાહેબ જાकर के એમાં કાંઈ ન હોય તો સેવા પૂજા કરતા હોય, એને પીछे કોઈ બીજો महात्मा હોય, षड्यंत्र હોય और अटने બધે ધર્મને ધંધા કરે. कौन सा आश्रम है, कौन सा आश्रम में कौन सा धार्मिक काम है, कोई यज्ञ થાય છે, કોઈ ભગવાનની નામ લેતા આ સાધુ છે ખાલી બેસ આ हमारा न बोलव જોઈએ, बेस भगवान कहेवाय कि आ अटने बेस भगवान કરી દીધા છે આ બધાએ. એવી રીતે આ પૈસા ખોલી તો અટને કરે બાપ બડાને ભૈયા सबसे बड़ा रुपया रुपया में तो बाबा बना साधु बना से बदने कौन सा संस्कारी से जो ये लोग साधु साइबर क्राइम में ठगी કરી રહ્યા છે. એવી રીતે એને તો બહિષ્કાર કરવો જોઈએ, નિકાલવો જોઈએ. આ ખડા દ્વારા જો એને જો વડીલ છે એને નિકાલવો જોઈએ, તત્કાલ એક્શન લેવો જોઈએ. વંથલીના દિલાવર નગરમાં બનેલ નવનિર્મિત સિવિલ હોસ્પિટલને લઈ વિવાદ સર્જાયો છે. શહેરમાં આવેલ હોસ્પિટલનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. સર્વ જ્ઞાતિના અગ્રણીઓએ કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે વંથલી શહેરની મધ્યમાં ચાલતી સરકારી હોસ્પિટલ 46 ગામના લોકો માટે આશીર્વાદ સમાન છે, જેને હવે વંથલી જુનાગઢ હાઈવે પર સ્થળાંતર કરવામાં આવી રહી છે, જેના કારણે સારવાર માટે લોકોને વંથલીથી 3 કિલોમીટર દૂર જવું પડે છે. બીજી તરફ વંથલી જુનાગઢ હાઈવે પર નવનિર્મિત હોસ્પિટલમાં જવા સર્વિસ રોડ પણ નથી. શહેરની મધ્યમાં ચાલતી હોસ્પિટલ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ચાલુ રાખવા શહેરના લોકોએ માંગ કરી હતી. મામલતદારશ્રીને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વંથલી શહેરની અંદર સરકારી હોસ્પિટલ ચાલુ છે અને એ હોસ્પિટલને દિલાવરનગર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે અમારી રજૂઆત છે
કે અત્યારે જે હયાત દવાખાનું છે તે વંથલી શહેરની 30,000 પબ્લિકને ઉપયોગી છે. આજુબાજુના 46 ગામને પણ ઉપયોગી છે, કારણ કે બસ સ્ટેન્ડથી નજીક હોસ્પિટલ છે. અને અત્યારે એ સ્ત્રી હોય કે નાનું બાળક હોય દોડીને ત્યાં સારવાર માટે જઈ શકે છે. અને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ એટેક આવ્યો હોય તો પણ તાત્કાલિક ત્યાં પહોંચી શકે, એનો જીવ બચી શકે છે. જ્યારે દિલાવરનગર ટ્રાન્સફર થઈ જાય તો મોટી મુશ્કેલી સર્જાય તેમ છે, કેમ કે અત્યારે હાઈવે બની ગયા પછી સર્વિસ રોડ પણ બન્યું નથી અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન પણ મુશ્કેલ છે, કેમ કે પ્રાઇવેટ વાહન લઈને આવવું પડે. એ 200-300 ખર્ચો કરીને દિલાવરનગર પહોંચે ત્યારે એની સારવાર થાય. જ્યારે તે ગરીબ વર્ગ છે, નાનો મોટો જે સમાજ છે, એના માટે 200-300 ખર્ચવા મુશ્કેલ પ્રશ્ન હોય છે. અને ત્યારે અમારી લાગણીની માગણી એ છે કે અત્યારે જે હયાત હોસ્પિટલ છે ત્યાં જ રાખવામાં આવે. ભવિષ્યની અંદર સરકારની બીજી કોઈ યોજના હોય તો યોજના અહીંયા જે કંઈ હોસ્પિટલ બની છે એમાં ઉપયોગ કરી લઈએ. પણ વંથલી શહેરની અંદર જે સુખાકારી માટે, આરોગ્ય માટે જે અત્યારે હોસ્પિટલ ચાલુ છે તેને યથાવત રાખવામાં આવે. અને જ્યારે વંથલી શહેરની 30,000 પબ્લિકનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે સરકારે ખૂબ ગંભીરતાથી આ પ્રશ્ન વિચારવું પડે કે ભાઈ જ્યારે 30,000 પબ્લિકને નુકસાન થતું હોય ત્યારે એની લાગણીની માંગણી માન આપી અને સ્થળ ઉપર જ હયાત દવાખાનું યાન ચાલુ કરવામાં આવી તમારી निवेदन है। इस वक्त हम लोग मामलेदार कचहरी आए हैं। हमारा आने का मकसद ये है कि इस वक्त सरकारी हॉस्पिटल, सिविल हॉस्पिटल जो वंथली शहर में है और वंथली शहर में तकरीबन 30,000 से ज़्यादा लोग आबाद रहते हैं और रोज़ाना 300 से 400 लोग रोज़ाना उस हॉस्पिटल से फ़ायदा उठाते हैं, इलाज करवाते हैं। अब वो हॉस्पिटल वंथली शहर से लेकर दिलावर नगर शिफ्ट हो रहा है, उसको यहाँ ला रहे, ट्रांसफ़र कर रहे हैं, जो वंथली शहर से 2 से 2.5 किलोमीटर पर है। ये एक बहुत बड़ी परेशानी है। जो गरीब वर्ग है, जो कमज़ोर लोग हैं, जो रोज़ाना शहर के लोग शहर में दवाखाना होने से उसका जो फ़ायदा उठाते हैं वो कहाँ जाएंगे, परेशानी हो जाएगी। और ये सिर्फ वंथली शहर की बात नहीं है, वंथली तालुका है और वंथली तालुके से लगकर 46 गांव है। 46 गांव के लोग यहाँ इलाज के लिए आते हैं। इस वक्त जो हॉस्पिटल है बस स्टैंड उसके सबसे ज़्यादा करीब है, लोग आते हैं, अपना इलाज करवाते हैं। अगर ये दवाखाना वंथली शहर से निकालकर दिलावर नगर शिफ्ट हो जाता है तो लोगों को परेशानी ये होगी कि प्राइवेट वाहन करके यहाँ आना पड़ेगा और अकेले नहीं आ सकते। दूसरा मसला ये है कि अगर रात को अचानक कोई बीमार हो गया और उसका अगर इलाज करना पड़ा तो उसको कोई विकल्प नहीं मिलेगा, कोई साधन नहीं मिलेगा। तो हर साल जो अचानक लोग बीमार होते हैं और उनकी जानें बच जाती है तो ये भी खतरा हो जाएगा। और यहाँ जो इस वक्त दिलावर नगर जो हॉस्पिटल ट्रांसफ़र हो रहा है तो सर्विस रोड भी नहीं है, लोगों को बड़ी परेशानी होगी। और रात के वक्त यहाँ सुमसाम हो जाता है, सन्नाटा हो जाता है। अकेली औरत अगर अपने बच्चे को लेकर या आना चाहे तो वो नहीं आ सकती है। तो इस वक्त हम तमाम और वंथली शहर के तमाम लोग और तमाम समाज के लोग जिन्होंने अपना लेटर पैड भी दिया है और उस वक्त हमारे साथ में खड़े हैं, हम सब मिलकर यहाँ ये आवेदन पत्र देने आए हैं कि इसको रोक दिया जाए और ये हॉस्पिटल वंथली शहर में ही रखा जाए। और इसके ज़रिए से हम सरकार श्री को ये अपील करते हैं कि वंथली शहर में ही हॉस्पिटल को रखा जाए। बस यही हमारी मांग है और इस मांग को लेकर हमने प्रांत अधिकारी को भी आवेदन पत्र दिया है और यहाँ मामलेदार को भी हमने आवेदन पत्र दिया है। और इसके लिए हम आगे जूनागढ़ तक कलेक्टर सी के पास भी जाने वाले हैं इस आवेदन पत्र को लेकर। बस हम तमाम की यही अपील है, यही मांग है कि हॉस्पिटल को वंथली शहर के बीच में ही रखा जाए। સાયબર ફ્રોડ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી। સાયબર ફ્રોડ દ્વારા લોકોના ગયેલ હોય જે રૂપિયા મેળવવા સારું પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઇસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા ભારત સરકારના પોર્ટલના માધ્યમથી ફ્રોડની ઓનલાઈન કમ્પ્લેન્ટ પોર્ટલ ઉપર મળેલ હોય
જે કમ્પ્લેન આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં ઘણા અલગ અલગ લેયરથી આવેલ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ બેંક એકાઉન્ટમાં થયા હતા અને આવા શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઈસમ ઇકરામ અશરફભાઈ અંસારી દ્વારા પોતાના 2 બેંક એકાઉન્ટો કમિશનથી ભાડે આપી અને પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડથી થતા ગુનાઓમાં મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરી આર્થિક ફાયદા મેળવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઈસમ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પકડાયેલ આરોપી દ્વારા પોતાનું એકાઉન્ટ બેખાના શાહિલ શાહ, જાહિદ શાહ, બાનવા ફકીર મારફતે ફ્રોડમાં ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવતા પોલીસે તેની અટક કરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નરસિંહ મહેતા સરોવરના કામમાં વિલંબ મુદ્દે કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ. રોલિંગ પેપર અને ગોગો પેપરને લઈ પોલીસ દ્વારા ચેકિંગ. મૃત્યુ પામેલા ખેડૂતોના આધાર કાર્ડ સેટિંગ કરી કૃષિ સહાય મેળવવા કારસો. અને સાયબર ફ્રોડમાં સામેલ કલ્યાણગીરીની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.